નેતૃત્વ લીડરશીપ અર્થ અને લાક્ષણિકતા. લીડરશીપ ટુ લીડ જે દોરે છે. કોઈ પણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છતાપૂર્વક પ્રયત્ન કરવા, લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહી શકાય. અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ. The ability of a manager to induce subordinates to work with confidence and zeal. એક એવી આવડત જે મેનેજર પાસે હોવી જોઈએ કે જે પોતાના સહકર્મચારીઓ, પોતાના તાબેદારોને કામ કરવા માટેનો વિશ્વાસ, કોન્ફિડન્સ અને જીજીવિષા, જીલ પેદા કરી શકે. જ્યાં વ્યક્તિઓનું જૂથ છે, એ સમાજ હોય, ધંધાકીય એકમ હોય કે ધાર્મિક જૂથ હોય, ત્યાં નેતાગીરીનો પ્રશ્ન ઉદ્ભવે છે. ધંધાકીય એકમમાં કર્મચારીનું જૂથ કામ કરે છે. આ જૂથને નેતાગીરી પૂરી પાડવાની હોય છે. નેતૃત્વ એ પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે. નેતૃત્વ દ્વારા વ્યવસ્થા તંત્રની કાર્યક્ષમતા વધારી શકાય છે અને વ્યવસ્થા તંત્રનું માળખું ધબકતું રાખી શકાય છે. નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે. નેતા તેના વલણ અને વર્તન દ્વારા જૂથના અન્ય સભ્યોના પ્રયત્નોને એક નિશ્ચિત દિશા પૂરી પાડે છે. નિર્ધારિત ધ્યેય, લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કર્મચારીઓને પ્રોત્સાહન, પ્રેરણા, વિશ્વાસ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. આથી નેતૃત્વ એ અન્ય માટે પ્રેરણા આપવાનું એક કાર્ય છે. નેતૃત્વના અર્થમાં જોઈએ તો આપણે એવું કહી શકાય કે જે લીડ કરનાર નેતા છે એ પોતાના જૂથની એક પ્રભાવશાળી વ્યક્તિ છે, જે કોઈ પણ પ્રકારના દબાણ વગર તેમને માર્ગદર્શન અને પ્રેરણા આપીને સ્વેચ્છાપૂર્વક ઈચ્છિત પરિણામો મેળવી શકે છે. આ આવડતને નેતૃત્વ કે નેતાગીરી કહેવામાં આવે છે. પુનઃ જે વ્યાખ્યાઓ છે જોઈ લઈએ કે કોઈ પણ ધ્યેય ધંધાનો હોય કે વ્યક્તિગત હોય, એને સિદ્ધ કરવા માટે લોકોને માત્ર પોતાની નહીં પણ ઘણા બધા વ્યક્તિઓને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા માટે અસર ઉપજાવવાની એક પ્રવૃત્તિ જે બીજાને અસર કરે છે. અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ. એક આર્ટ છે, પોતાની વ્યક્તિગત આવડત છે કે જે બીજી વ્યક્તિને કામ કરવા માટે પ્રેરતું હોય છે. નેતૃત્વના લક્ષણો. નેતૃત્વના કુલ 8 મુખ્ય લક્ષણો છે કે જેમાં તાબેદારોનું અસ્તિત્વ, સતત પ્રક્રિયા, નેતૃત્વનો સ્વીકાર, અવૈધિક પ્રભાવ, આદર્શ વ્યક્તિત્વ, અભિપ્રેરણ, હિતોની એકવાક્યતા અને પરિસ્થિતિઓની અસર મુખ્ય છે. ક્રમશઃ જોઈએ તો પ્રથમ છે તાબેદારોનું અસ્તિત્વ. નેતા હંમેશા તાબેદારોને નેતૃત્વ પૂરું પાડે છે. આથી નેતૃત્વના અમલ માટે તાબેદારોનું અસ્તિત્વ હોવું જરૂરી છે. તમે ધર્મના સંપ્રદાયમાં હોય, રાજકીય ક્ષેત્રે હોય કે ધંધાકીય ક્ષેત્રમાં એઝ અ મેનેજર કે સીઈઓ હોય, તમારી પાસે તમે ત્યારે જ લીડર છો કે જ્યારે તમને કોઈ ફોલો કરનાર તમારા ફોલોઅર હોય. એટલે પહેલામાં પહેલી એક શરત છે કે તાબેદારોનું હોવું એ અનિવાર્ય એવી બાબત છે, અનિવાર્ય એવું લક્ષણ છે. બીજું છે નેતૃત્વ એક સતત પ્રક્રિયા છે કે જ્યાં સુધી એકમનું અસ્તિત્વ છે, જ્યાંથી શરૂ થાય છે અને જ્યાં સુધી બંધ નથી કરતા, ત્યાં સુધી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવામાં આવે છે. આમ નેતૃત્વ એ સતત ચાલતી એક પ્રક્રિયા છે. ત્રીજું, નેતૃત્વનો સ્વીકાર. નેતૃત્વ માટે નેતા અને તાબેદારો હોવા જરૂરી છે. માત્ર નેતા, માત્ર ફોલોઅર્સ નહીં, આ બંને હોવા જરૂરી છે. નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થાય તે જરૂરી છે. નેતા દોરવણી આપે છે અને તાબેદારો આ દોરવણી પ્રમાણે કામ કરે છે, તેમને અનુસરે છે. ફોલોઅર અને લીડર આ બંને વચ્ચેના એક રિલેશન્સ ક્રિએટ થવા જોઈએ. ચોથું છે અવૈધિક અને પ્રભાવ ઊભો કરી શકે તેવા સંબંધ. નેતા એ વૈધિક રીતે અમુક જૂથોનો વડો છે. ધંધાકીય એકમની જે 3 સપાટી છે
એમાં નિમ્ન સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી, એમાં એ ઓફિશિયલી વૈધિક રીતે મેનેજર, સીઈઓ, વિભાગીય વડાની પોસ્ટ છે. પરંતુ નેતા એ અવૈધિક રીતે પણ નેતાના પરિચયમાં આવીને તે વ્યક્તિના વર્તન પર અસર ઉપજાવી શકે છે કે જે ધ્યેય સિદ્ધિ માટે તેને પ્રેરિત કરી શકે. એટલે બંને પ્રકારના રિલેશન, વૈધિક તો છે જ, પણ અવૈધિક રીતે એ પોતાના સબોર્ડિનેટર્સ, ફોલોઅરને જાણે, સમજે અને અસર ઉપજાવી શકે, એના વર્તન પરિવર્તન કરી શકે એવા કાર્ય કરાવી શકતો હોવો જોઈએ, એવી એની પાસે આવડત હોવી જોઈએ. પાંચમું છે આદર્શ વ્યક્તિત્વ. નેતા એક આદર્શ વ્યક્તિત્વ ધરાવતો હોવો જોઈએ. નેતાના પોતાના ખુદના આચરણ કે વર્તણૂકથી પોતાના તાબેદારોને પ્રભાવિત કરી શકે છે. નેતામાં અમુક જન્મજાત ગુણો હોય છે, જ્યારે કેટલાક ગુણો એ વિકસાવવાના હોય છે. આવી ગુણસભર વ્યક્તિ જ એક આદર્શ નેતાગીરી સાબિત કરી શકે છે. છઠ્ઠું છે અભિપ્રેરણ, મોટિવેશન. નેતાગીરી તાબેદારોને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી હોય છે. નેતા પ્રથમ તેમના તાબેદારોને પ્રોત્સાહિત કરીને એકમ માટે, પોતાના માટે ઈચ્છિત પરિણામો મેળવે છે. એ બીજાને મોટિવ, પ્રેરિત કરી શકતો હોવો જોઈએ, એવી આવડત નેતા પાસે આવશ્યક છે. સાતમું છે હિતોની એકવાક્યતા. નેતૃત્વમાં નેતા અને તેના તાબેદારો વચ્ચે હિતોની એકસૂત્રતા, એકવાક્યતા સધાય તે જરૂરી છે. જો નેતા અને તેના તાબેદારોના હિતો અલગ અલગ હોય તો નેતૃત્વ બિન અસરકારક અને નિરર્થક નીવડે છે. આઠમું છે પરિસ્થિતિઓની અસર. નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ ઉપર રહેલો છે. જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નેતાની સફળતા મળી શકતી નથી. અત્યારે આપણે દિલ્હીમાં જોઈએ છે, નેતા એ જ છે, પણ પરિસ્થિતિ કંઈક કિસાનો, ખેડૂતોની ફેવર કે વિરોધમાં છે, તો એ નેતા કેટલેક અંશે સફળ થાય છે કે નહીં એ પરિસ્થિતિજન્ય છે. આમ કુલ જે લક્ષણો છે 8, એને ફરી આપણે જોઈ લઈએ છે. તાબેદારોનું અસ્તિત્વ, તાબેદારો છે તો જ નેતા છે. સતત પ્રક્રિયા છે, ધંધાની શરૂઆતથી માંડીને અંત સુધી. નેતૃત્વનો સ્વીકાર, તાબેદારો તેને નેતાને સ્વીકારતા હોવો જોઈએ. ઓફિશિયલી એ લીડર, મેનેજર કે જે પોસ્ટ છે, પણ જો તાબેદારો નથી સ્વીકારતા તો એ નેતા નથી. અવૈધિક, ઓફિશિયલી વૈધિક રિલેશન તો છે જ, પણ અવૈધિક રિલેશન્સ કે જેનાથી એ પ્રભાવ, ઇફેક્ટ ઊભા કરી શકે તેવા સંબંધો હોવા જોઈએ. પાંચમું છે આદર્શ વ્યક્તિત્વ, કે જે પોતાના આચરણ દ્વારા અન્ય વ્યક્તિઓ પર એક છાપ ઊભી કરી શકે. અભિપ્રેરણ, બીજાને પ્રેરણા કામ કરવાની આપી શકે તેવી આવડત. હિતોની એકવાક્યતા, કંપનીના જે પણ કર્મચારીઓ છે અને કંપનીના જે મેનેજરો છે એ બંનેના ઓબ્જેક્ટ એક સાથે લાવવાનું કામ. અને પરિસ્થિતિઓની અસર, કે સમય સંજોગ પ્રમાણે નેતાગીરીની જે ટેકનિક છે એમાં પણ ચેન્જ થવા જોઈશે. આ ઉપરાંત કેટલાક ઇમ્પોર્ટન્સ ઓફ લીડરશીપમાં છે. ફર્સ્ટ વન, ઇન્ફ્લુઅન્સ ધ બિહેવિયર ઓફ પીપલ, કે જે માણસો છે, પીપલ્સ, આમાં એમ્પ્લોઈઝ છે, એના બિહેવિયર, જે કામ કરવાની સ્ટાઇલ છે, વર્ક એટીટ્યુડ છે, જોબ સ્ટાઇલ છે, એમાં ઇન્ફ્લુઅન્સ કંઈક અસર કરે છે. બાય ઇન્ફ્લુઅન્સ ધ પીપલ there will be positive contributions from the side of employees. આ જે બિહેવિયરમાં ચેન્જ થાય છે કર્મચારીઓનું, એની સીધી અસર કર્મચારીઓની જે થિંકિંગ છે, જે યોગદાન છે, એ હકારાત્મક કંપની તરફી થાય એવું કામ લીડરશિપ દ્વારા થતું હોય છે. સેકન્ડ વન, પર્સનલ રિલેશનશિપ, વ્યક્તિગત સંબંધો. What better personal relations is a leader can be migrations, good working environments, કે જે સંબંધો પેદા થાય છે એ બેટર, વધારે સારા વ્યક્તિગત સંબંધો ઊભા કરે છે, કે જેનાથી જે લીડર છે એ વર્ક એન્વાયરમેન્ટ, વાતાવરણનું જે કાર્યસ્થળ છે એને ખૂબ સારી રીતે મેન્ટેન કરી શકે છે અને સારું પરફોર્મન્સ થાય છે. થર્ડ વન, ઇન્ટ્રોડ્યુસ ચેન્જ ઇન ધ ઓર્ગેનાઇઝેશન્સ. ધંધાકીય વ્યવસ્થા તંત્રમાં જે પણ પરિવર્તનો થાય છે એ પરિવર્તનોને સ્વીકારવા માટે પેશકશ કરે છે, એ કર્મચારીઓને સમજાવે છે. લીડરશિપ ઓવરસાઇડ્સ ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ રેસ્ટેન્સ ટુ ચેન્જ. જે પરિવર્તનો સાથે જે પ્રોબ્લેમ ક્રિએટ થવાના છે, જે મુશ્કેલી ઊભી સંભવિત થવાની છે, એને
સાઇડ ટ્રેક કરવાનું કામ કરે છે, એને રિડ્યુસ કરવાનું કામ કરે છે અને નવા જે પણ ચેન્જીસ છે એનો સ્વીકાર થાય એ પ્રયત્ન લીડર કરતું હોય છે. Fourth one, handles conflict effectively. A good leader can handle the conflict in the organizations without any adverse effect. એકમમાં જે પણ સંઘર્ષ થાય છે એ કર્મચારી વચ્ચેના સંઘર્ષ હોય કે મેનેજમેન્ટ અને કર્મચારી વચ્ચેના સંઘર્ષ હોય, એક સારો નેતા એ જ છે કે તમામ પ્રકારના ઘર્ષણો કે સંઘર્ષોને બહુ જ સારી રીતે સમજાવી શકે છે, એડજસ્ટ કરી શકે છે, સેટલમેન્ટ કરી શકે છે કે જેની કોઈ પણ આડઅસર ઓર્ગેનાઇઝેશન ઉપર ન પડે, એવી એની પાસે આવડત હોવી જોઈએ. ફિફ્થ વન, પ્રોવાઇડ્સ ટ્રેનિંગ્સ ટુ સબોર્ડિનેટર્સ. પોતાના સબોર્ડિનેટર્સને એ તાલીમ આપે છે. A good leader build up the success by providing adequate trainings. પોતાના કર્મચારીઓને જરૂરી એવી સમય સંજોગ પ્રમાણે, નવી ટેકનોલોજી પ્રમાણે જે પણ તાલીમની જરૂરિયાત છે તાલીમ આપે છે અને પોતાના સબોર્ડિનેટ્સને સમય સાથે તાલ મિલાવવા માટે તૈયાર કરતો હોય છે. થેન્ક યુ. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.